પત્રકાર શું નામ? સુરેશભાઈ સુરેશ કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ એમનો વિડીયો લીધો છે મેં, અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઈશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંગરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ખુદા ભાગમાં સંડાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ક્યાંથી? ભાઈ તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે. બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ આ અમારો બહુજન કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપી ના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુના માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સાલાઓ મરી જાઓ. ખૂનની પેદાશ. એટલે વાત ફક્ત ડીડી સોલંકીની નથી, વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે. ઉના કાંડની ઘટનાને આજે બરાબર 10 વર્ષ થયા. રાજ્યની પોલીસે ચાર્જશીટમાં તપાસના અંતે કીધું કે જે ગાયનું મારણ થયું એ ગાયની બોડી પરથી એશિયાટિક લાયનના વાળ, દાંત અને નખના નિશાન જોવા મળેલા. મતલબ કે જીવતી ગાયને મારી નહોતી, ગાયનું મારણ સિંહે કરેલું. અને વસરામભાઈ, રમેશભાઈ, એમના પિતા બાલુ કાકા અને તમામે તમામ ભોગ બનનારા લોકોએ જેટલા પણ આરોપી હતા બધાની સામે જડબે સલાક જુબાની આપી, અને છતાં 42 માંથી 5 ને સજા અને બાકીના 36 ને છોડી દીધા. તો આપણે પીડિત પરિવારો વતી હાઈકોર્ટમાં જવાના, પણ માગણી સરકારની સમક્ષ એ મૂકવી છે. અને એ માગણી બરાબર આટલા વાગે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગની મીટિંગ હતી માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં. ત્યાં બધાની વચ્ચે મેં કીધું છે કે તમે અપીલમાં જાઓ, સરકાર આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે, અમે તો પડકારીશું જ. અને ગુજરાત હાઈકોર્ટના જે બેસ્ટ ક્રિમિનલ લોયર હોય એ પીડિત પરિવારો માટે તમે હાયર કરો અને રાજ્યની સરકાર એની ફી ચૂકવે. અને 1 વર્ષની અંદર થાનગઢ દલિત હત્યાકાંડનો કેસની ટ્રાયલ પણ પૂરી થવી જોઈએ. લાંબુ નથી કહેતો, એક જ વાત કહું છું. હું ધારાસભ્ય બન્યો એ દિવસે જ ભૂલી ગયો તો ધારાસભ્ય છું. એ દિવસે જ હું આજીવન આંદોલનકારી છું. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અનામતની સીટ પરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને મારે ફાયરો કરાવવી પડે છે. એમની વિધાનસભાઓમાં. એટલે આમને પણ જરા કંટ્રોલો. દરેક રાજકીય પક્ષ વાળાને, મારી પાર્ટી વાળા હોય તો લપેટો, નો ટેન્શન. જાહેરમાં બોલું છું.
જીનો ટેન્શન, પણ નક્કી કરો કે ડીડી સોલંકી સાથે અને રાજકોટના સૌરાષ્ટ્રના દલિત અગ્રણીઓ, યુવાનો, કર્મશીલો સાથે જે બદતમીજી આ પાંગરવાએ કરી એની ઉપર એફઆઈઆર ના થાય ત્યાં સુધી એને મૂકવાનો થતો નથી. અને એના માટે મારી વાણીની વિરામ આપતા પહેલા મારો પ્રસ્તાવ, બહુ 14મી એપ્રિલ ઉજવવાના શોખ છે, આવું જેણે કીધું એને પરચો 14મી એપ્રિલે જ પૂરવો જોઈએ. તો આખું સૌરાષ્ટ્ર, અમદાવાદના મનીષભાઈ આપણા કાર્યક્રમ કેન્સલ, આખું સૌરાષ્ટ્ર સવારે 10:30 સુધી ઉજવણી કરી, સેલિબ્રેશન કરી, પુષ્પમાળા બાબા સાહેબને પહેરાવીને પહોંચો 4ના ટકોરે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ. અને એક જ માંગણી કે આ પાંગરવું જેલ ભેગું થવું જોઈએ. આને જેલમાં નાખવાથી ઓછું કઈ ખપે નહીં. બીજી તો મારી સમક્ષ નાની ફરિયાદો થઈ છે, પણ કોઈ પટેલ સમાજના આપણા ભાઈએ મને પોતે આજે રાજકોટની સિવિલના હોસ્પિટલના બિછાનેથી કીધું કે જિગ્નેશભાઈ, મારો પગ તોડી નાખ્યો, મારા ગુપ્તાંગમાં દંડા માર્યા અને મારા ગુદા માર્ગમાં પેટ્રોલ ઘુસાડવાની 2 વખત કોશિશ કરી છે. આ માણસને ના છોડાય, આ માણસને ના છોડાય. જો આ માણસમાં આપણે માનતા હોઈએ તો, જો સંવિધાનમાં માનતા હોઈએ તો આપણા બધાનું કર્તવ્ય છે આવા એક માણસને એની ચરબી ઉતારશો તો મારો અનુભવ એવી કહે છે બીજા 10 લાઈન ઉપર આવી જશે. બરાબર. અને છેલ્લે